મિત્રો ગુડ મોર્નિંગ. તમે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ભણ્યા અને એ સૂત્ર છેલ્લે આવું આવેલું કે V = KQ/R. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને ઉદાહરણ 1 આપણે ગણેલું છે. હવે ઉદાહરણ 2, અને જે ઉદાહરણ 2 છે રકમ કઈ આવી છે જરા ખાસ જોજો. બે વિદ્યુતભારો 3 × 10⁻8 કુલમ અને 2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય ધારો. હવે જરા જોજો, અહીંયા આકૃતિ આપેલી છે ચોપડીમાં કે બે બિંદુવત વિદ્યુતભારો એક 3 × 10⁻8 અને -2 × 10⁻8 અને આ બે બિંદુવત વિદ્યુતભારો 15 સેન્ટીમીટરના અંતરે છે. તો કયા બિંદુએ અથવા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? આમાં આ જે બે વિદ્યુતભારો છે એને જોડતી રેખા પર નાના મૂલ્યના વિદ્યુતભારની આજુબાજુ સ્થિતિમાન શૂન્ય મળે. વિદ્યુત સ્થિતિમાન શૂન્યની વાત હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાના કે વિજાતીય વિદ્યુતભારો હોય તો જ સ્થિતિમાન શૂન્ય મળે. સજાતીય વિદ્યુતભારોમાં કે સ્થિતિમાન શૂન્ય મળે નહીં. એટલે અહીંયા આ બંને વિદ્યુતભારો વિજાતીય છે. એમાં આ 3 મૂલ્ય 3 × 10⁻8 મૂલ્ય છે અને આનું મૂલ્ય 2 × 10⁻8 છે. અને માટે આ નાનું મૂલ્ય આ છે એટલે નાના મૂલ્યની બંને બાજુએ સ્થિતિમાન શૂન્ય મળશે. અને એમાં એક વાત આપણે કરીએ વચ્ચેનું બિંદુ P. હવે ઉગમ બિંદુઓથી અથવા તો Q1 થી આ બિંદુ P આગળનો વિચાર કરીએ તો O થી P નું અંતર x હોય તો કુલ 15 હોવાથી A થી P નું અંતર 15 - x થશે. એટલે બિંદુ P માટે O થી x અંતરે રહેલા બિંદુ P માટે VT બરાબર 0 છે. એટલે આપણે ધારી લઈએ કે આ P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. અને માટે VP બરાબર શું થાય? તો કે આનું સ્થિતિમાન વત્તા આનું સ્થિતિમાન. આનું સ્થિતિમાન કેટલું? KQ1/x. આ સૂત્ર આપણું આવ્યું કે Q1 અને છેદમાં R. O થી આ Q1 થી અંતર કેટલું કે x. હવે ધ્યાન રાખજો આ સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર મીટરમાં ફેરવવા માટે ગુણ્યા 10⁻2 લખીશું આપણે વત્તા KQ છેદમાં KQ2 છેદમાં I થી અંતર કેટલું કે 15 - x સેન્ટીમીટર. 15 - x સેન્ટીમીટર એટલે ગુણ્યા 10⁻2 મીટર. હવે આ સ્થિતિમાન કેવું કે 0 = કે Q1 ની કિંમત આપણે મૂકી દઈએ. Q1 કેટલા? તો કે 3 × 10⁻8 છેદમાં x × 10⁻2 કે Q2 કેટલા? તો Q2 -2 × 10⁻8. એટલે અહીંયા આ માઈનસ છે આપણે અહીંયા જ રાખીએ -2 × 10⁻8 છેદમાં 15 - x × 10⁻2 માટે 0 = k × 3 × 10⁻8 છેદમાં x × 10⁻2 માઈનસ k × 2 × 10⁻8 છેદમાં 15 - x × 10⁻2. હવે આ ઋણ પદ છે એ આ બાજુ લાવીએ ધન થઈ જશે k × 2 × 10⁻8 છેદમાં 15 - x
ગુણ્યા 10 ની માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં આ ઋણ પદ ડાબી બાજુ લાયા માટે ધન થયું, ડાબી બાજુ k જમણી બાજુ k, અહીંયા -8 -2 અને માટે 2 ભાગ્યા 15 ઓછા x ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા x. 3 આ બાજુ આવશે, સોરી x ડાબી બાજુ આવશે 3x 3 દુ સોરી x ગુણ્યા 2 2x ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 15 ઓછા x અને માટે અહીંયા 2x ઇઝ ઇક્વલ ટુ 15 3 45 ઓછા 3x. આ 3x ડાબી બાજુ આવશે તો માટે 2x વત્તા 3x ઇઝ ઇક્વલ ટુ 45 અને માટે 3 ને 2 5x ઇઝ ઇક્વલ ટુ 45 અને માટે x ઇઝ ઇક્વલ ટુ 45 ભાગ્યા 5 9 5 45 એટલે 5 9 45 9 સેન્ટીમીટર. એટલે આ O થી 9 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. અને એક બીજી વાત કે O થી x ડેશ અંતરે, હવે આ બીજું આપણે આ નાનાની બહારના વિસ્તારમાં તો આ અંતર કેટલું આપણે પસંદ કરીએ x ડેશ. જો આ x ડેશ હોય તો અહીંયાથી કેટલું અંતર થાય તો આ 15 બાદ થાય x ડેશ ઓછા 15 સેન્ટીમીટર. તો O થી x ડેશ અંતરે રહેલા બિંદુ P ડેશ માટે VP ડેશ બરાબર શું થાય? શૂન્ય છે. અને માટે VP ડેશ ઇઝ ઇક્વલ ટુ પહેલાની જેમ જ kq1 છેદમાં x ગુણ્યા 10 ની માઈનસ 2 એટલે kq1 છેદમાં x ડેશ ગુણ્યા 10 ની માઈનસ 2 વત્તા kq1 છેદમાં x ડેશ ગુણ્યા 10 ની માઈનસ 2 અને અહીંથી આ અંતર કેટલું કે x ડેશ ઓછા 15 એટલે k છેદમાં x ડેશ ઓછા 15 ગુણ્યા 10 ની માઈનસ 2 માટે 0 ઇઝ ઇક્વલ ટુ k q1 કેટલા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x ડેશ ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત વત્તા k ગુણ્યા q2 ઋણ છે એટલે આપણે એ ઋણ ચિહ્ન અહીંયા જ મૂકી દઈએ એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 8 અને છેદમાં x ડેશ ઓછા 15. ખ્યાલ આવ્યો? અહીંયા q2 ઋણ છે એટલે આપણે એ માઈનસ ચિહ્ન સીધું અહીં નહીં મૂક્યું પણ અહીંયા મૂકી દીધું. માટે આ જે ઋણ પદ છે ડાબી બાજુ લાવીએ અહીંયા કરી એ જ રીતે ગણતરી k ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x ડેશ માઈનસ 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં x ડેશ ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. આમાં બંને બાજુ 10 રેઝ ટુ -8 10 રેઝ ટુ -8 k k -2 ઉડી જશે
તો બાકી શું વધે? તો માટે 2 છેદમાં x ડેશ ઓછા 15 ઇઝ ઇક્વલ ટુ 3 છેદમાં x ડેશ. x ડેશ ડાબી બાજુ લાવીએ તો માટે 2x ડેશ ઇઝ ઇક્વલ ટુ x ડેશ માઈનસ 15 જમણી બાજુ 3 માઈનસ x ડેશ 3 કૌંસમાં x ડેશ માઈનસ 15 માટે 2x ડેશ ઇઝ ઇક્વલ ટુ 3x ડેશ માઈનસ 15 3 45 માટે 45 આ બાજુ આવે તો ઋણ છે ધન થઈ જશે 3x ડેશ માઈનસ 2x ડેશ આ 2x ડેશ પેલી બાજુ ઋણ થશે 3x ડેશ માંથી 2x ડેશ જાય એટલે કે x ડેશ ઇઝ ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર. એટલે ઋણ જે વિદ્યુતભાર છે એની આ બાજુ તો કે અહીંથી 15 સેન્ટ અહીંથી કેટલા કે 9 સેન્ટીમીટર અંતરે અને અહીંથી બીજું કે ઋણની જમણી બાજુ અહીંથી આપણે માનીએ કેટલા અંતરે કે 45 સેન્ટીમીટર અંતરે આવા બે બિંદુઓ મળે જ્યાં સ્થિતિમાન શૂન્ય મળે. ખ્યાલ આવી ગયો? આવા બે જ મળે એવું જરૂર નથી પણ અક્ષ પરના બે બિંદુઓ મળે. આની આજુબાજુ ઘણા બધા મળે આવા અસંખ્ય. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો પછી એક બીજો દાખલો ગણાવીએ. એક બીજો દાખલો સ્વાધ્યાયમાં પહેલો દાખલો આવો જ છે. ફેર માત્ર એટલો જે વિદ્યુતભારના મૂલ્યો જ બદલ્યા છે. અહીંયા 5 અને અહીંયા -3 અને આ જે અંતર છે એ 16 સેન્ટીમીટર છે. 15 ની જગ્યાએ 16 સેન્ટીમીટર. એટલે આ દાખલો પહેલો દાખલો ના દાખલો તમને આ બંને દાખલા આવડી જ જવા જોઈએ. ચાલે નહીં. રકમ જરા હું વાંચું. એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે આવેલા બે બિંદુવત વિદ્યુતભારો 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ ને જોડતી રેખા પર કયા બિંદુઓએ કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? હવે જરા જોજો કે રકમ આપણને આપેલી છે કે 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ ના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે આપેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ હોય? રેખા પરના કયા બિંદુ હોય? તો આપણે આગળ ના દાખલામાં ભણ્યા કે બંને વિજાતીય હોવા જોઈએ. છે તો કે આ છે, એક ધન છે બીજો ઋણ છે એટલે સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. નંબર 2 તો કે આ બેમાં નાનું મૂલ્ય કોનું? કે નાનું 5 કે 3? તો કે 3. અને માટે નાનાની બે બાજુ પકડી લેવાની, નાનાની આ બાજુ નાનાની. હવે બિંદુ P ની આપણે વાત કરીએ તો O થી x અંતરે બિંદુ P આગળ ધારો કે Vp બરાબર 0. ધારો કે અહીં લખો તો બી ચાલે. અને માટે Vp આપણું સૂત્ર કયું છે? kq/r એટલે kq1/x પહેલાની જેમ જ kq1/x વત્તા kq2/16 - x. મીટરમાં ફેરવવા ગુણ્યા 10⁻². અહીંયા પણ ગુણ્યા 10⁻². અને માટે Vp કેવા 0 કે Q1 કેટલા? 5 × 10⁻8 છેદમાં x × 10⁻² ઓછા k. ઓછા કેમ છે? તો આ Q2 -3 × 10⁻8 એટલે -3 × 10⁻8 અને છેદમાં 16 - x
માટે આખું ઋણવાળું પદ ડાબી બાજુ લાવીએ k ગુણ્યા છેદમાં 16 - x ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા 5 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં x ગુણ્યા 10 ની માઈનસ 2 અહીંયા 10 ની માઈનસ 2 10 ની માઈનસ 2 k માઈનસ 8 k માઈનસ 8 પહેલાની જેમ જ ઉડી જશે એટલે 3 છેદમાં 16 - x ઇઝ ઇક્વલ ટુ 5 છેદમાં x અને માટે x આ બાજુ આવે એટલે કે 3x ઇઝ ઇક્વલ ટુ 5 કૌંસમાં 16 - x માટે 3x ઇઝ ઇક્વલ ટુ 16 × 80 માઈનસ 5x માઈનસ 5x ડાબી બાજુ આવે એટલે 5 ને 3 ડાયરેક્ટ 8x થશે 80 અને માટે x ઇઝ ઇક્વલ ટુ 80/8 10 સેન્ટીમીટર થાય એટલે એક બિંદુ એવું મળશે કે જે O થી 10 સેન્ટીમીટર હશે હવે બીજું p' માટે વિચાર કરીએ તો p' નું અંતર O થી કેટલું કે p' નું અંતર O થી x' સેન્ટીમીટર અને અહીંથી x' સેન્ટીમીટર હોય તો અહીંથી કેટલું થાય તો આ x' માંથી આ 16 બાદ કરવા પડે એટલે x' - 16 પણ કયો યુનિટ સેન્ટીમીટર ક્લિયર હવે એનો આપણે ઉપયોગ કરીએ અહીંયા p' માટે તો હવે ધારો કે બિંદુ p' આગળ O થી કેટલા અંતરે x' અંતરે p' બિંદુએ Vp' is equal to 0 એટલે અહીંયા જેમ Vp 0 હતા એમ અહીંયા 0 અને માટે Vp' is equal to k q1 k q1 છે અંતર કેટલું x' ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત વત્તા k q2 k q2 અહીંથી આ અંતર કેટલું હવે x' - 16 સેન્ટીમીટર એટલે x' - 16 સેન્ટીમીટર ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત થાય માટે 0 is equal to k ગુણ્યા 5 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં x' ગુણ્યા 10 ની માઈનસ 2 k ગુણ્યા અહીંયા વત્તા છે પણ માઈનસ 3 એટલે માઈનસ q2 3 ગુણ્યા 10 ની માઈનસ આ માઈનસ 3 છે એટલે માઈનસ ચિહ્ન અહીં આવ્યું x' - 16 ગુણ્યા 10 ની માઈનસ 2 માટે આ ઋણ પદ આખું ડાબી બાજુ આવશે એટલે ધન થઈ જશે k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x' - 16 ગુણ્યા 10 ની માઈનસ 2 is equal to k ગુણ્યા 5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x' ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અને માટે k કે ઉડે -8 ઉડે -2 ઉડે બાકી જે વધ્યું ઘટ્યું 3 ગુણ્યા 3 છેદમાં x' - 16 is equal to 5 છેદમાં x' થાય x' આ બાજુ ગુણાય એટલે માટે 3x' is equal to 5 કૌંસમાં x' -2 માટે 3x'
ઇઝ ઇક્વલ ટુ 5x ડેશ 16 પંચા 80 માટે 80 આ બાજુ આવે ધન થઈ જાય 5x ડેશ ઓછા 3x ડેશ અને માટે 5 માંથી 3 જાય 2x ડેશ ઇઝ ઇક્વલ ટુ 80 અને માટે 80 ભાગ્યા 2 અને માટે x ડેશ 80 ભાગ્યા 2 કેટલા 40 થાય એટલે 40 સેન્ટીમીટર થાય આ દાખલાનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી ગણી કાઢજો એક બીજો સ્વાધ્યાયનો બીજો દાખલો રકમ કઈ આવી છે કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હવે જરા જોજો કે અહીંયા આપણો આ 10 સેન્ટીમીટર બાજુવાળો નિયમિત ષટકોણ છે હવે એક વાત ખાસ યાદ રાખજો કે નિયમિત ષટકોણમાં દરેક બાજુની લંબાઈ સમાન હોય હવે અહીંથી આપણે એક OA ને પરિભ્રમણ કરાવીએ તો આખું એક પરિભ્રમણ કરે એટલે 360 ડિગ્રી રોટેશન આપે એટલે એનો મતલબ એ થયો કે આ 6 બાજુઓ થાય એટલે કે છઠ્ઠા ભાગનું આપણું રોટેશન થાય એટલે કે આ ખૂણો છે એ 360 ભાગ્યા 6 એટલે કે 60 થશે 360 ભાગ્યા 6 60 એટલે કે આ દરેક ખૂણો છે 60 નો થશે એટલે નિયમિત ષટકોણમાં આ 60 ડિગ્રીનો ખૂણો છે અને માટે આ બે બાજુઓ પણ સમાન થશે કારણ કે આ બે બાજુઓ સરખી છે અને બે બાજુઓ સરખી હોય સામેના ખૂણા પણ સરખા થાય એટલે આ બંને 60 60 ના થશે અને માટે આ ત્રણે ત્રણ ખૂણા સરખા થશે એટલે આ આખો ત્રિકોણ આપણે વિચારીએ OCD એ સમબાજુ થશે અને સમબાજુ થશે એટલે આ બાજુ 10 છે એટલે આ પણ 10 10 થશે એટલે નિયમિત ષટકોણમાં કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એ દરેક બાજુના અંતર જેટલું થાય એટલે પહેલી જ વાત આ કે નિયમિત ષટકોણ માટે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એ બાજુની લંબાઈ જેટલું થાય અને માટે O થી A નું અંતર બરાબર O થી B નું અંતર બરાબર O થી C નું અંતર બરાબર O થી D નું O થી E નું બરાબર શું થાય તો કે બાજુની લંબાઈ A જેટલું A કેટલી 10 સેન્ટીમીટર છે અને 10 સેન્ટીમીટર 10 ની માઈનસ 10 ગુણ્યા 10 ની માઈનસ 2 હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વાપરીએ તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય તો કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણું સૂત્ર આવું છે kq/r હવે r ની જગ્યાએ અંતર કેટલું અહીંથી તો કે r ની જગ્યાએ હવે ધ્યાન રાખો આનું kq/a એવા 1 2 3 4 5 અને 6 ગણું થશે એટલે કે 6 વિદ્યુતભારો માટે 6 ગણું થાય અહીંયા r ની જગ્યાએ શું લખીશું આપણે બાજુની લંબાઈ a કારણ કે કેન્દ્રથી વિદ્યુતભારનું અંતર a છે કિંમતો મૂકીએ આપણે 6 ગુણ્યા k 9 ગુણ્યા 10 ની 9 ઘાત વિદ્યુતભાર q કેટલા કે 5 માઇક્રોકુલમ છે 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત કુલમ અને છેદમાં બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે એટલે કેન્દ્રથી અંતર પણ કેટલું a બરાબર 10 સેન્ટીમીટર સેન્ટી એટલે 10 ની માઈનસ 2 ઘાત અહીં ગુણાકાર કરીએ તો 6 પંચા 30 30 ગુણ્યા 9 9 270 270 ભાગ્યા 10 27 થશે અને ગુણ્યા 10 ની કેટલી ઘાત તો આ બે ઉપર જાય પ્લસ 2 9 ને 2 11 11 માં 6 જાય 5 આને આપણે આમ કહી શકીએ કે 2.7 અને ગુણ્યા 10 ની 6 ઘાત આ દશાંકીને ડાબી બાજુ ખસેડી દો તો ડાબી બાજુ ખસેડીએ પેલામાં એક ઉમેરાય એટલે V બરાબર આટલા વોલ્ટેજ થાય આ પણ આ સૂત્ર આધારિત છે આ દાખલો પણ બહુ સહેલો છે આ પણ સ્ક્રીનશોટ લઈ લેજો